અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પાલડી, જમાલપુર, નહેરુનગરમાં વરસાદ, બોડકદેવ, વસ્ત્રાપુર, આંબાવાડીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતમાં તો સાંબેલાધાર વરસાદ છે જ છે, પરંતુ સાથે અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે। પાલડી, જમાલપુર, નહેરુનગર આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસ્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી છે। પાલડી, જમાલપુર, નહેરુનગર, બોડકદેવ, વસ્ત્રાપુર, આંબાવાડી આ તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। મોડી રાતથી જ વરસાદી વાતાવરણ છવાયેલું હતું। વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। દિવ્યા અમારી સાથે જોડાયેલા છે। દિવ્યા, અમદાવાદમાં પણ વરસાદી મહેર થઈ રહી છે। મેઘરાજા ક્યારે અમદાવાદમાં મહેરબાન થાય તેને લઈને સૌ કોઈ લોકો રાહ જોતા હતા, પરંતુ આજે વહેલી સવારથી ઝરમર વરસાદ બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધ્યું છે અને વરસાદ મન મૂકીને મેઘરાજા આજે મહેરબાન તો થયા છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કહેર પણ વરસાવ્યો છે, જ્યારે હવે મધ્ય ગુજરાતનો વારો છે કે મધ્ય ગુજરાતમાં આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એમાં પણ અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહીના પગલે વહેલી સવારથી ઝરમર વરસાદ તો હવે 9 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। બોપલ, શીલજ, ઘુમા સહિતના તમામ જે પૂર્વ, પશ્ચિમ અને મધ્ય અમદાવાદમાં પણ ઝરમર વરસાદ બાદ ભારે વરસાદ હવે વરસવાનું શરૂ થયું છે। વરસાદ વધ્યાની સાથે જ વરસાદી પાણી પણ ભરાયા હોવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ, જ્યારે અમદાવાદના આ વસ્ત્રાપુર લેક પાસેનો જે વિસ્તાર કે જ્યાં વરસાદ વરસતા જ વરસાદી પાણી છે તે સર્કલ પર ચારેકોર ભરાતા નજરે પડી રહ્યા છે। સ્વાભાવિક છે કે વરસાદના કારણે પાણી ભરાય એટલે વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। શહેરમાં મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી કે અમદાવાદમાં હવે વરસાદ ક્યારે આવે, ત્યારે હવે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જ્યારે નોકરિયાત વર્ગોએ પણ વહેલી સવારથી વરસાદના કારણે હેરાન થવાનો વારો આવ્યો છે। જી બિલકુલ દિવ્યા, સ્વાભાવિકપણે વરસાદ ભારે માત્રામાં વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત માટે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા અન્ય કયા જિલ્લાઓ માટે પણ આગાહી કરવામાં આવી છે? ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે? કિન્નરી, અત્યારે હાલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર અને જુનાગઢ આ 3 ભાગોને વિસ્તારમાં કહીએ તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોને અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં વરસાદને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ એટલે આજે સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ, જ્યારે ઓરેન્જ એલર્ટમાં ભારે વરસાદની આગાહી છે, તો બીજી તરફ રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ રહેશે, જેમાં ગાજવીજ, પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે અમદાવાદમાં પણ વરસાદ આજે તો વરસી રહ્યો છે, ત્યારે શહેરના આ દ્રશ્ય, પરંતુ ગ્રામ્ય વિસ્તારો હશે કે જ્યાં અમદાવાદના ત્યાં પણ વધારે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોના વ્હીકલો પણ બંધ થતા નજરે પડી રહ્યા છે। હજી તો અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત જ થઈ છે, ત્યાં જ્યાં સામાન્ય વરસાદી પાણી ભરાય છે ત્યાં લોકોના વ્હીકલો બંધ થતા પણ નજરે પડે છે। મહત્વનું છે કે હજી તો વરસાદની શરૂઆત છે, જ્યારે પ્રશાસનની કામગીરીને લઈને પણ અનેક વખત સવાલો ઊભા થશે। હાલ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે, ત્યારે સંદેશ ન્યૂઝ અત્યારે વસ્ત્રાપુર લેક પાસેના જ્યાં 4 રસ્તા છે ત્યાંના દ્રશ્ય બતાવી રહ્યું છે કે ત્યાં હજી વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે લોકો વરસાદથી બચવા માટે પણ રેઇનકોટનો સહારો લેતા હોય છે, તો કોઈ પ્લાસ્ટિકનો સહારો લઈને રસ્તો ક્રોસ કરતા પણ નજરે પડે છે। જો કે આ વખતે પડી રહેલા વરસાદની મેઘરાજાએ સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ હતી અને હવે વરસાદ વરસ્યો છે ત્યારે હાશકારો અનુભવ્યો છે। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને મેઘરાજા હવે રાજ્યભરમાં મન મૂકીને વરસતા નજરે પડી રહ્યા છે, પરંતુ વરસાદના કારણે કેટલાક લોકોને હાલાકી તો જરૂર પડશે, કારણ કે અત્યારે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વરસાદની શરૂઆત છે અને શરૂઆતમાં જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। કિન્નરી,
જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ઝરફર વરસ્યો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી પડ્યો છે. અમદાવાદના રોડ રસ્તા અત્યારે વરસાદથી પલળી ગયા છે અને કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાય છે, જેમાં વાહન ચાલકોને અત્યારે હાલ વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.